તો ખાસ કરીને આમ જોઈએ ને તો વિન્ટરમાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે. તો આજે આપણે લીલી તુવેરનું શાક બનાવીશું ને એ પણ એકદમ આસાન, ઘરના જે મસાલા હોય એકદમ સિમ્પલ મસાલાથી આપણે આ એકદમ ટેસ્ટફુલ એવું શાક બનાવીશું. તો તેલ ગરમ થાય ને એટલે જીરાનો આપણે વઘાર કરી દઈશું. જીરું, રાઈ અને આદુ, મરચાં અને લસણ એ બધું બરાબર માત્રામાં લઈ અને આ રીતે ખાંડી લીધેલું છે. એને પણ આની અંદર આપણે એડ કરી દઈશું. તેલમાં થોડું એવું સતળાય ને એટલે થોડી એવી આપણે હિંગ પણ એડ કરી દઈશું. અને પછીથી આ 3 નંગ મોટા ટામેટાની આપણે ગ્રેવી કરેલી છે એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું ને આ ગ્રેવીને આપણે બરાબર પાકવા દઈશું ને ત્યાર પછી આમાં આપણે બીજા મસાલા કરીશું. હવે આ બધું બરાબર મિક્સ થઈ જાય ને એટલે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ધાણા જીરું એડ કરી દઈશું ને લાલ મરચું પણ એડ કરી દઈશું. આગળ આપણે એકદમ સ્પાઇસી મરચી પણ એડ કરેલી છે, જે ખાંડીને એડ કરેલી છે. તો આ મરચું છે થોડું ઓછું એડ કરવું. અને આ ટામેટાની ગ્રેવી છે ને બરાબર કૂક થઈ જાય, મતલબ બરાબર આમ શેકાઈ જાય ને આ તેલ છે થોડું છૂટું પડે ત્યાર પછી આપણે તુવેર એડ કરીશું. એટલે કે તુવેર મેં છે ને બાજુમાં ગેસ પર બાફા મૂકેલી છે. 2 વિસલ વગાડીને આપણે તુવેરને બાફી લીધેલી છે. થોડું નમક એડ કરી અને તુવેર બાફેલી છે. બાફેલી તુવેરને આની અંદર આપણે એડ કરી દઈશું. તો આ રીતે તુવેર એડ કર્યા પછી બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું ને ઢાંકીને એને થવા દઈશું. હા, આ ટાઈમ પર જો તમે પાણી એડ કરવા માંગતા હોય ને રસ્સો છે એ થોડો પતલો કરવા માંગતા હોય તો પણ કરી શકો. તો ખૂબ જ ટેસ્ટફુલ એવું આ શાક બને છે. અને ખાસ કરીને આપણે લીલી તુવેર શિયાળામાં ખૂબ જ સરસ આવે છે. પછી તો આપણે સૂકી તુવેરનો ઓઠો પણ બનાવતા હોય છે, પણ આ રીતે લીલી તુવેરનું શાક એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ એકદમ ટેસ્ટી બને છે. આ મસાલાની અંદર બની જાય છે અને એકદમ ફટાફટ બનતું આ શાક છે. કારણ કે આગળ આપણે ગેસ પર જો તુવેર બાફેલી હશે ને, બીજી બાજુ તુવેર બાફેલી હશે ને, તો આ બાજુ તમે ગ્રેવી બનાવી લેશો ત્યાં સુધીમાં તુવેર પણ બફાઈ જશે. કારણ કે આને બફાતા બિલકુલ વાર નથી લાગતી અને એકદમ ફટાફટ આ શાક બનીને તૈયાર થાય છે ને એકદમ ટેસ્ટી લાગે છે. મેં આની સાથે બાજરાના રોટલા સર્વ કર્યા હતા. તમે આની સાથે શું રોટલી, રોટલા કે શેની સાથે આ શાક ખાઓ છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ, ખાસ કરીને ડેલિકેટ રેસીપી બધા વધારે ટ્રાય કરતા હોય છે. કારણ કે જે અબ્રોડ જે સ્ટુડન્ટ છે એ પણ ટ્રાય કરતા હોય છે અને ખાસ કરીને જે બિગનર છે એ પણ ટ્રાય કરતા હોય છે. એના માટે આ એકદમ સરસ આપણે તુવેરનું શાક બનાવે છે. ગમે તો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી પાછા આપણે મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.